નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ લાઇબ્રેરી ક્લાર્કમાં જે ભરતી શરૂ થઈ છે તેના વિશે. તો આજના વિડીયોમાં આ ભરતીની તમને તમામ માહિતી આપી દેવાની છે. કુલ જગ્યાઓ કેટલી રહેવાની છે, પગાર ધોરણ શું રહેવાનો છે, છેલ્લી તારીખ શું છે, આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવા જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો ભરતી બોર્ડ, જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ રહેવાનું છે. પોસ્ટ નામની વાત કરીએ તો લાઇબ્રેરી ક્લાર્ક, ગ્રંથપાલ અથવા કારકુન વર્ગ 3. જાહેરાત નંબર પણ આપેલો છે. કુલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 86 જેટલી પોસ્ટ માટે જે છે આ ભરતી બહાર પડેલી છે અને એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખેલો છે અને ઓજસ પોર્ટલ દ્વારા જે છે તમે લોકો એપ્લાય કરી શકો છો. નોકરીના સ્થળની વાત કરીએ તો ગુજરાત રાખવામાં આવશે અને અહીંયા GSSBની સાઇટ પણ આપણને નીચે આપેલી છે. ત્યાં જઈને કેવી રીતે એપ્લાય કરવું તે આપણે લાસ્ટમાં વિગતવાર બતાવેલું છે, તો વિડીયો પૂરો જોજો. ત્યાર પછી આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત. તો માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સાયન્સ અથવા લાઇબ્રેરી સાયન્સમાં સ્નાતક ડિગ્રી કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. કમ્પ્યુટર જ્ઞાન જે છે ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ અને ભરતી માટે જે સામાન્ય CCCનું સર્ટિફિકેટ આવે તે તમારી પાસે હોવું જોઈએ. ગુજરાતી, હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ, મહત્તમ ઉંમર 35 વર્ષ. ઉંમરમાં છૂટછાટ જે છે ST, SC, SCBC, OBC જે છે તે લોકો માટે જે છે સરકારના નિયમ મુજબ છૂટછાટ પણ મળવાપાત્ર થઈ શકે છે. હવે જે લાઇબ્રેરી ક્લાર્કના ઓનલાઈન ફોર્મ જે છે તેના ફીની વાત કરીએ તો સામાન્ય શ્રેણી માટે ₹500 પ્લસ જે તે ચાર્જ, અને ત્યાર પછી અનામત શ્રેણી જે ST, SC, SCBC અને EWS માટે જે છે ₹400 રાખવામાં આવેલું છે. ત્યાર પછી આપણે વાત કરીએ પગાર અને પગાર ધોરણો. તો ફિક્સ પે પગાર પહેલાં 5 વર્ષ માટે દર મહિને 24,000 આપવામાં આવશે. ત્યાર પછી જે છે 5 વર્ષ પછી 5 વર્ષ સફળપૂર્વક પૂર્ણ કર્યા પછી જે છે પાંચમા પગાર મુજબ જે છે 19,900થી લઈને ₹63,200 જે છે પગાર લેવલ મુજબ થઈ શકે છે. 8મા પગાર લેવલ મુજબ જે છે વધારો થઈ શકે છે. પસંદગી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો પહેલી છે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા, MCQ વાળી હશે. તો ઉમેદવારો જે છે કમ્પ્યુટર આધારિત અથવા OMR આધારિત પરીક્ષા લેવામાં આવશે. ત્યાર પછી જે છે દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે તમારું કરવામાં આવશે લેખિત પરીક્ષા પછી. ત્યાર પછી આપણે વાત કરી લઈએ પરીક્ષા પેટર્નની. તો તેમાં ટોટલ 2 વિભાગ હશે. વિભાગ 1 60 ગુણનો, જેમાં લોજિકલ, રિઝનિંગ, ડેટા એન્ટ્રીશીપ અને મેથેમેટિક્સ ને એબિલિટીના પ્રશ્નો હશે. ત્યાર પછી ભાગ 2માં 150 ગુણ છે અને એમાં ભારતનું બંધારણ, વર્તમાન બંધારણો, વર્તમાન બાબતો, ભાષાઓ છે. ત્યાર પછી લાઇબ્રેરીનું જ્ઞાન છે. ટોટલ 210નું અને 3 કલાક જેટલો સમયગાળો તમને મળવાપાત્ર થઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ. તો 16 ડિસેમ્બર 2025 ને 2 વાગ્યાના રોજ જે છે આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને 30 ડિસેમ્બર ને રાત્રિના 11:59 સુધી ફોર્મ ભરાતા રહેશે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ કે એપ્લાય કેવી રીતે કરવું. તો સૌપ્રથમ તમારે આવી જવાનું છે ojas.gujarat.in સાઇટ ઉપર. ત્યાં જઈને એપ્લાય ઓપ્શન ઉપર ક્લિક કરીને SSB જે છે વિભાગ પસંદ કરવાનો છે. ત્યાર પછી જે છે હમણાં અરજી કરવાના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારી શૈક્ષણિક લાયકાત, વ્યક્તિગત માહિતી વગેરે જે છે તમારે ભરવાનું રહેશે. ત્યાર પછી જરૂરી દસ્તાવેજો, ફોટોગ્રાફ અને સહી પણ અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી જે છે તમારી અરજી કન્ફર્મ કરી અને ફી પેમેન્ટ કરવાનું રહેશે. ફી પેમેન્ટ થઈ ગયા બાદ તમારી અરજી જે છે સક્સેસફુલી સબમિટ ગણવામાં આવશે. તો આવી રીતે તમે લોકો એપ્લાય કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો.